હવે ખાસ મિત્રો આ વિડીયોમાં ધ્યાન આપજો કે કયા કયા રાજ્ય કયા કયા શહેરોની અંદર વરસાદના માવઠાની અસર થવાની છે એના વિશેની ખાસ અગત્યની માહિતી આ વિડીયોમાં લઈને આવ્યો છું, જેમાં ગામડાઓના નામ સહિતની આગાહી છે. જેમાં સૌથી પહેલા તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, જેમાં હાલોલ, કાલોલ, દાહોદ, ગોધરા, કપડવંજ અને કટલાલ સુધી. બીજો એરિયા છે મધ્ય ગુજરાતનો, જેમાં અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ અને ખેડા જિલ્લો. આ જે મધ્ય ગુજરાતના ભાગ કીધા ત્યાં આગળ કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી, પણ ત્યાં આગળ છાંટાછૂટો વરસાદ થાય તેવી શક્યતાઓ છે. અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે ભાગોની વાત કરી મિત્રો, તે જે વરસાદની શક્યતાઓ જે જણાવી રહી છે એ અડધો ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ થાય તેવી શક્યતાઓ હાલ પૂરતી જણાઈ રહી છે. હવે વાત કરવાની છે જે સૌરાષ્ટ્રની જે અને ઉત્તર ગુજરાતની. તો સૌરાષ્ટ્રમાં વરસાદને કોઈ એટલું બધું લાગુ વળગતું નથી હોતું, કોઈ વધારે મોટી આગાહી નહીં. ચોક્કસથી કાળા વાદળ, ઘાટા વાદળ થશે, ગરમનો માહોલ થશે, પણ એનાથી વિશેષ મોટા વરસાદની કોઈ શક્યતાઓ સૌરાષ્ટ્રમાં જોવા નથી મળતી. કચ્છની વાત કરીએ, કચ્છમાં થોડા ઘણા વરસાદની શક્યતા છે, 1 ઇંચ સુધીનો વરસાદ થશે તેવી શક્યતાઓ કચ્છમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે કચ્છના દરેક ભાગોની અંદર. જેમાં કચ્છના નડાબેટ, અખાત્રાણા જે અમુક ભાગો છે, જેમાં એ ભાગોમાં પણ કચ્છના જે રણ પ્રદેશ વિસ્તારની અંદર પણ વરસાદ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હવે આ કચ્છની વાત અહીં આગળ પૂરી થઈ ગઈ. ઉત્તર ગુજરાતની વાત કરીએ, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદની આસપાસના વિસ્તારો, આ વિસ્તારોની અંદર 1 ઇંચ સુધી જ વરસાદ થશે તેવી શક્યતાઓ છે. માવઠાનો વરસાદ 1 ઇંચની આજુબાજુ, 1 ઇંચ પૂરો નહીં થાય. અને પવનની સ્પીડની વાત, હવે પવનની સ્પીડ તો પવનની જે સ્પીડ છે તે અત્યારે હાલ નોર્મલ નજીક છે, જેમાં 10 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યું છે. એ જ પવનની સ્પીડ રહેવાની છે. હા, એટલું ચોક્કસથી છે કોઈ જગ્યાએ પવનની સ્પીડ ત્યારે વધે જ્યારે વરસાદ થતો હોય ત્યારે થોડીક વધી જાય, 20-22 કિલોમીટર થઈ જાય, પણ એ પછી પાછી પવનની સ્પીડ નોર્મલ થઈ જવાની છે. એનાથી કોઈ મોટો વધારો થવાનો નથી મિત્રો. અને આ વિડીયો જે છે મિત્રો, આ વિડીયો હવે કાલે નવી ચેનલ ઉપર આ વિડીયો આવશે. આ વિડીયો આજે જ શૂટ કર્યો છે. આજે તારીખ થઈ ગઈ છે 23/12/2024, 23 તારીખ થઈ છે. આ વિડીયો કાલે નવી ચેનલ ઉપર સવારે 8 વાગે આવશે. અને અત્યારે હાલ નવી ચેનલ બનાવવાનું કામ ટીમ તરફથી ચાલુ કરી દેવામાં આવ્યું છે. જેવી નવી ચેનલ બનશે એવી જૂની ચેનલની ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં લિંક આપી દઈશું, ત્યાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરી દેવો. તો આજના વિડીયોની અંદર ફક્ત આટલું જ. કાલથી નવી ચેનલ ઉપર મળીએ.